નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પહેલાં તો હું ધન્યવાદ કરવા માગું છું, કારણ કે તમારા લોકોના સાથ અને સપોર્ટથી આજે આપણા યુટ્યુબ ચેનલ ઉપર 300 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. મિત્રો, આજે આ જ ખુશીમાં હું તમારા સાથે ઇંગ્લિશના જે MCQ છે એ ડિસ્કસ કરવા માગું છું. બીકોમ સેમિસ્ટર 5ના ઇંગ્લિશના જેટલા પણ MCQ છે 150 જેટલા MCQ છે, એમાં ગ્રામર પોર્શન પણ થોડું ઘણું કવર મેં કર્યું છે. અને મિત્રો યાદ રાખજો, આ જે છે ને ઇંગ્લિશનું એ લેંગ્વેજ ટુ લિટરેચરવાળા માટે જ છે. મતલબ જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકોનું મોસ્ટ ઓફ છે લેંગ્વેજ ટુ લિટરેચર હોય છે. એ જેની આ બુક લેંગ્વેજ ટુ લિટરેચરવાળી જે બુક છે ને એ જ લોકોએ આ વિડીયો જોવો, બાકીના લોકોએ આ વિડીયો જોવો નહીં, બરાબર. અને PDF મેળવવા માટે તો તમને ખબર જ છે શું કરવાનું છે. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, બરાબર. એનો સ્ક્રીનશોટ લેવાનો છે અને મારા વોટ્સઅપ પર, ટેલિગ્રામ પર કાં તો મારા મેલ દ્વારા મને મોકલી આપો સ્ક્રીનશોટ, તો હું તમને આ PDF સેન્ડ કરી દઈશ મિત્રો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ જોઈએ આપણે મિત્રો, બાય whom is the story The Child Written. તો ધ ચાઇલ્ડ સ્ટોરી છે એ કોણે લખી છે? તો એ પ્રેમચંદે લખી છે, બરાબર. યાદ રાખજો મિત્રો. વેન વોઝ પ્રેમચંદ બોર્ન? પ્રેમચંદનો જન્મ ક્યારે થયો હતો? તો પ્રેમચંદનો જન્મ 1880માં થયો હતો, બરાબર મિત્રો. ઇન વિચ લેંગ્વેજ ડીડ પ્રેમચંદ રાઇટ? કઈ લેંગ્વેજમાં આ જે પાઠ છે એ પ્રેમચંદે લખ્યા છે? તો ભાઈ એ હિન્દીમાં લખ્યા છે. એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવામાં આવ્યું હતું, બરાબર. માટે આ કયા લેંગ્વેજમાં લખ્યા છે? તો હિન્દીમાં લખ્યા છે એમણે. હવે આગળ જો શું લખ્યું છે, વોટ ઇઝ ધ ઓરિજિનલ નેમ ઓફ પ્રેમચંદ? પ્રેમચંદનું ઓરિજિનલ નામ, રિયલ નેમ શું છે એમનું? તો ધનપતરાય શ્રીવાસ્તવ એમનું રિયલ નામ છે મિત્રો, યાદ રાખજો. આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ રાઇટન બાય પ્રેમચંદ? નીચેનામાંથી કયું જે કૃતિ છે, બરાબર, કયું પાઠ છે જે પ્રેમચંદ દ્વારા લખવામાં નથી આવ્યો? તો એ છે ગીતાંજલિ. ઓકે મિત્રો. આગળ જોઈએ મિત્રો આપણે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોટોગોનિસ્ટ ઇન ધ ચાઇલ્ડ? મતલબ કહાનીના મેઇન કેરેક્ટરનું નામ શું છે? તો ગંગુ, બરાબર. આ જે કહાની હતી એમનું મેઇન જે કેરેક્ટર હતું ગંગુવાળું, તો એ ગંગુ છે, બરાબર, ધ ચાઇલ્ડમાં. હાઉ ઇઝ ધ ગંગુ એટીટ્યુડ ટુવર્ડ્સ અધર પીપલ? તો ગંગુનું નેચર કેવું છે બીજા વ્યક્તિ સામે? તો અનફ્રેન્ડલી છે, બરાબર. એ બીજા સામે બહુ ફ્રેન્ડલી નહોતો, બરાબર. આગળ જોઈએ હવે આપણે મિત્રો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ ફોર ગંગુ? નીચેનામાંથી કયું વાક્ય ગંગુ માટે સાચું નથી? હી ઇઝ લિટરેટ. એ સાચું નથી, એ લિટરેટ નહીં હતો, બરાબર. એ સાચું હશે. આગળ જોઈએ મિત્રો, વોટ ડઝ ધ ગંગુ માસ્ટર થિંક એન્ડ એઝ ધ ઇન્વેન્શન ઓફ ધ પ્રાઇવસી? તો આના અંદર શું આવશે? લાઇટિંગ ધ લેમ્પ, બરાબર. આગળ જોઈએ, વાય ડીડ ધ સર્વન્ટ પે એન અનસોસાયટી ટુ વિઝિટ ટુ ધ માસ્ટર એડવાન્સ સેલરી માટે, બરાબર. આગળ જોઈએ મિત્રો, વાય ડીડ ધ ગંગુ અપ્રોચ હિઝ માસ્ટર વન ડે ટુ બી ટુ બી રિલાઇવ ફ્રોમ જોબ? સિમ્પલ, બરાબર, જોબ માટે નીકળવા માટે. વોટ હેપન વેન ગંગુ આસ્ક્ડ હિઝ માસ્ટર ટુ રિલાઇવ ફ્રોમ જોબ? માસ્ટર ફેલ્ટ હર્ટ, બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે કે વાય ડીડ ધ ગંગુ વોન્ટ ટુ લીવ ધ જોબ? હી વોન્ટેડ ટુ મેરી અ વિડો. એટલે લગ્ન કરવા માંગતો તો એક વિધવા સ્ત્રી જોડે, બરાબર. હુમ ઇઝ ધ ગંગુ વોન્ટ ટુ મેરી? કોના જોડે લગ્ન કરવા માંગતો હતો? તો ગોમતી સાથે. કોના જોડે? ગોમતી સાથે. એ કોણ છે? તો વિધવા છે, એટલે વિડો છે, બરાબર. હાઉ ડીડ ધ માસ્ટર ફીલ વેન હી હિયર્ડ અબાઉટ ધ ગંગુ ડિસિઝન ટુ મેરી ગોમતી? એનોયડ એન્ડ સિમ્પથી, બરાબર. એમનો સિમ્પથી જેવા એના લક્ષણ હતા જ્યારે માસ્ટરે આ બધું વસ્તુ સાંભળ્યું ત્યારે, બરાબર. વોટ ડીડ ધ ગંગુ બીકમ આફ્ટર મેરી ગોમતી? અ હાવર, બરાબર. આગળ જોઈએ આપણે, વિચ ન્યૂઝ ગેવ ધ ગ્રેટ પ્લેઝર ટુ ધ માસ્ટર? ગોમતી રેન અવે, બરાબર. આગળ જોઈએ આપણે, વોટ કાઇન્ડ ઓફ ધ માસ્ટર ગંગુ ધ માસ્ટર કન્સાઇડર આઈડિયલ? બરાબર, બેડ થોડી આવશે. ઓકે. વોટ એવર ગોમતી માઇટ હેવ બીન ફોર ખાલી જગ્યા સી વોઝ ધ ડેફિનેટલી ગોડનેસ, બરાબર. તો વોટ એવર ગોમતી માઇટ હેવ ધ બીન ફોર અધર્સ ફોર ગંગુ સી વોઝ ધ ડેફિનેટલી અ ગોડનેસ, બરાબર. આગળ જોઈએ મિત્રો હવે આપણે, વોટ હેપન ઇન ધ વેન ધ નેરેક્ટર રિટર્ન ઓફ ધ નૈનીતાલ આફ્ટર અ મંથ? તો શું આવશે કે ગંગુ વિઝિટેડ વિથ અ ન્યૂ બોર્ન બેબી, બરાબર. એટલે નૈનીતાલમાંથી નેરેટર જ્યારે પાછા આવે છે ત્યારે શું જોવે છે? તો ભાઈ ગંગુ એમના ત્યાં વિઝિટ કરે છે એક
ન્યૂ બોર્ન બેબી જોડે, બરાબર. આગળ જોઈએ આપણે, વેર ડીડ ગંગુ ફાઇન્ડ ધ ગોમતી એટ લાસ્ટ? ઇન વુમન્સ હોસ્પિટલ, બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે, હા, ઇન વુમન્સ હોસ્પિટલ ઇન લખનઉ. ઓકે મિત્રો, લખનઉ પણ યાદ રાખજો. આગળ જોઈએ હવે આપણે, વોટ વોઝ ધ નેરેટર અસેમ્ડ ઓફ એટ એન્ડ ઓફ ધ સ્ટોરી? શું અઝ્યુમ કર્યું એમણે? હિઝ મિડલ ક્લાસ મોરાલિટી, એ અઝ્યુમ કર્યું, બરાબર. હવે આગળ જોઈએ આપણે, હાઉ લોંગ હેડ ગંગુ બીન મેરીડ ટુ ગોમતી વેન ગોમતી ગેવ બર્થ ટુ ધ ચાઇલ્ડ? બરાબર, 6 months, બરાબર. એટલે જ્યારે ગંગુબીન મેરીડ ગોમતી, મતલબ જ્યારે ગંગુએ ગોમતી જોડે લગ્ન કર્યા, બરાબર, ત્યારે ઓલરેડી 6 મહિનાનું એ ચાઇલ્ડ હતું, બરાબર. આગળ જોઈએ હવે આપણે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ફેક્ટ ઓન ગંગુ ધેટ ગોમતી ડિલિવરી અ ચાઇલ્ડ વિધિન અ 6 months ઓફ મેરેજ? મતલબ હા, મતલબ જ્યારે ગંગુનું શું રિએક્શન હતું જ્યારે લગ્નના 6 જ મહિના પછી ગોમતીને બાળક આવી ગયું, બરાબર. તો ઇટ ડઝ નોટ બ્રધર ગંગુ, મતલબ એ ગંગુનું નહોતું, બરાબર. આગળ જોઈએ મિત્રો, વોટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગંગુ વિચ મેક હિમ એન એડોરેબલ કેરેક્ટર? તો કોમ્પ્રિહેન્શન એન્ડ કરેજ. ઓકે મિત્રો, યાદ રાખજો. હવે આગળ જોઈએ, હુ ઇઝ ધ ઓથર ઓફ ધ એવર પોપ્યુલર ધ જંગલ બુક એન્ડ કિમ? કોણે લખી છે? તો રુડયાર્ડ કિપલિંગ. યાદ રાખજો મિત્રો, એમણે જંગલ બુક તથા જે સ્કીમ હતી તે પોપ્યુલર બુક્સ લખી છે, બરાબર. વેન વોઝ કિપલિંગ અવોર્ડેડ ધ નોબેલ પ્રાઇઝીસ ઇન લિટરેચર? તો એમને નોબેલ પ્રાઇઝીસ ક્યારે આપવામાં આવ્યા? તો એમને 1907માં નોબેલ પ્રાઇઝીસ આપવામાં આવ્યા હતા મિત્રો. ઇન વિચ બુક ડઝ કિપલિંગ સ્પીચ અ વેલ્યુ ઇન લાઈફ? અ બુક ઓફ વર્ડ્સ. ઓકે મિત્રો, આગળ જોઈએ હવે આપણે, વેર ડીડ ધ કિપલિંગ ડિલિવર ટુ ધ સ્પીચ વેલ્યુ ઇન લાઈફ? MC ગિલ યુનિવર્સિટીમાં એમણે આ સ્પીચ આપી હતી, બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે, વોટ ડઝ ધ કિપલિંગ રિફર એઝ ધ પેનલ્ટી ઇન હિઝ સ્પીચ ટુ સ્ટુડન્ટ લિસનિંગ ટુ પીપલ નો ટુ બી ઓલ્ડર એન્ડ વિસર? આગળ જોઈએ, they say youth is the season of hope, dash and uplift. તો આવશે ambition. ઓકે મિત્રો, આગળ જોઈએ, when did Kipling notice sign of the irreverent laughter among students when he included word of smartness? ઓકે મિત્રો, આગળ જોઈએ મિત્રો, which idea does Kipling strongly dislike? Wealth for wealth is sake. ઓકે, એને ડિસલાઇક કરે છે. What advice does Kipling wish to deliver to the student? Do not be smart. Okay. What does Kipling say about smartness? It should be avoided. Okay. આગળ જો મિત્રો, what does the Kipling mean by a smart man? એના મતે સ્માર્ટ મેન શું છે? One who is the observed by the desire of wealth for wealth is sake. ઓકે મિત્રો, યાદ રાખજો. આના એક વાક્ય તમે ધ્યાન રાખજો. હાઉ અકોર્ડિંગ ટુ કિપલિંગ શુડ વન એક્વાયર મોર વેલ્થ? યુઝ યોર લેફ્ટ હેન્ડ એન્ડ એક્વાયર ઇટ, બટ કીપ યોર રાઇટ હેન્ડ એન્ડ યોર પ્રોપર વર્ક ઇન લાઈફ. ઓકે. વોટ ડઝ કિપલિંગ સજેસ્ટ ટુ ડુ વેન અ ફ્રેન્ડ શો સાઇન ઓફ સ્માર્ટનેસ ઇન હિઝ વર્ક, હિઝ ટોક, હિઝ પ્લે? Lovingly lead him to a knowledge of higher and more interesting things. ઓકે મિત્રો, આગળ જોઈએ હવે આપણે, in other words take anything and everything that's except yourself seriously. આગળ જોઈએ મિત્રો, according to Kipling, what happens if someone employs both arms to acquire wealth? The people will be danger of stopping and losing one is soul. Okay. આગળ જોઈએ મિત્રો, what is the object of the Right to Information Act 2005? To promote transparency and accountability. થર્ડ જોઈએ, to contain corruption, to empower the citizen. તો આ બધા જ સાચા છે, all of this.
બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે, when did the United Nations declared the freedom and information to be a fundamental human rights and a touchstone for all other liberties? 1946માં એમણે ડિસાઇડ કર્યું હતું. બરાબર. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ ફોર ICCPR, ઇન્ટરનેશનલ કન્વેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ? યાદ રાખજો મિત્રો. બરાબર. આવી રીતના ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ FOI, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન? ઓકે મિત્રો. આગળ જોઈએ હવે આપણે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ATI, એક્સેસ ટુ ઇન્ફોર્મેશન? ઓકે મિત્રો. આગળ જોઈએ હવે આપણે, વોટ અકોર્ડિંગ ટુ પ્રહલાદ કાચરે ઇઝ ધ એસેન્શિયલ ફોર ધ હેલ્થ ઓફ ડેમોક્રેસી, ફ્રી ફ્લો ઓફ ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયાઝ? બરાબર. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MKSS, મજદૂર કિસાન શક્તિ સંગઠન? યાદ રાખજો મિત્રો, આ પૂછાઈ શકે છે. આગળ જોઈએ હવે આપણે, વિચ એસોસિએશન સ્ટાર્ટેડ ધ કમ્પેજ ઓફ ધ RTI ઇન ઇન્ડિયા, મજદૂર શક્તિ સંગઠન? બરાબર. આગળ જોઈએ, ઇન વિચ સ્ટેટ ડીડ ધ મુવમેન્ટ બાય MKSS ટુ બ્રિંગ ઇન ટ્રાન્સપરન્સી બિગેન ઇન ઇન્ડિયા? તો રાજસ્થાન. આગળ જોઈએ મિત્રો, વોઝ ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એન્ટર્ડ ઇન ઇન્ડિયા? ક્યારે આવ્યું હતું? 15 જૂન 2005માં, 15 June 2005. How many chapters and sections does the RTI have? 6 chapters and 31 sections. Okay. What is meant by proactive disclosure? તો આવશે publishing and providing maximum information without citizens seeking or demanding it. Okay. આગળ જોઈએ મિત્રો, ધ્યાન રાખજો, આનો આન્સર આવશે. જોઈએ મિત્રો, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ PIO? તો આવી રીતના ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે એક્ઝામમાં, તો તમે ધ્યાન રાખજો મિત્રો. તેનું ફૂલ ફોર્મ છે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, PIOનું ફૂલ ફોર્મ. બરાબર. પછી વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ ફેસિલિટી ડિલિવરી ઓફ ઇન્ફોર્મેશન ઓન રિક્વેસ્ટ? તો ભાઈ કોનો? અપડેટિંગ રેકોર્ડ્સ, કોમ્પ્યુટરાઇઝિંગ રેકોર્ડ્સ એન્ડ મેન્ટેનન્સ રેકોર્ડ્સ. મતલબ 3 રેકોર્ડ્સ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઓલ એટલે શું આવશે? ઓલ ઓફ 3. બરાબર. આગળ જોઈએ મિત્રો હવે આપણે, હુ કેન એક્સરસાઇઝ ટુ રાઇટ ટુ ઇન્ફોર્મેશન? સિટીઝન ઓફ ઇન્ડિયા. બરાબર. એમને રાઇટ છે ઇન્ફોર્મેશન મેળવવાનો. બરાબર. હુ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ પે એની ફી ઓફ ધ કોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એપ્લિકેબલ બિલોંગ ટુ BPL કેટેગરી? જે BPL કેટેગરીના લોકો છે એમને કોઈ ફીસ આપવી પડતી નથી. Within how many days of the sold of the PIO provide to required information which is available if application of the ask for normal information? તો એના અંદર 30 ડેઝમાં તમને ઇન્ફોર્મેશન આપવી પડે છે ફરજિયાત. બરાબર. યાદ રાખજો મિત્રો, 30 ડેઝના અંદર એમને ઇન્ફોર્મેશન આપવી પડે છે. Within how many hours should the PIO provide the required information which is available if the application of the ask for information relating of the liability? તો 48 hours. ઓકે મિત્રો, યાદ રાખજો. Within how many days should the first applicable be made to be first applicant authority? એટલે 30 days. Okay. Within how many days should the second appeal be made to the information commission? 90 days. બરાબર. 90 days ના અંદર. હવે આગળ જોઈએ, within how many days in the first appeal decide to the abnormal situation with reason to be written or decision? 45 daysમાં. બરાબર. How much penalty can the Information Commission impose in case where there is the unreasonable delay of refusal of providing information? मतलब कोई ઇન્ફોર્મેશનમાં લેટ કરે કે ઇન્ફોર્મેશન ખોટી પ્રોવાઈડ કરે? બરાબર. એના માટે કેટલાનો દંડ થાય છે? તો 250 થી 25,000 સુધીનો દંડ થાય છે, સિમ્પલ લેંગ્વેજમાં કહું તો. બરાબર. આગળ જોઈએ આપણે, વિચ ઓર્ગેનાઇઝેશન આર જનરલી એક્ઝામિનેટેડ ફ્રોમ ધ પ્રિવ્યુ ઓફ RTI એક્ટ? બરાબર. સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સી. બરાબર. આગળ જોઈએ હવે આપણે, વોટ ડુ ધ ઓબ્જેક્ટિવ ઓફ RTI seek to write about? a balance between two conflicting interest. ઓકે, એનો રાઈટ આન્સર છે. બરાબર. આગળ જોઈએ હવે આપણે, ધ રાઇટ ઇન્ટુ ઇન્ફોર્મેશન ઇઝ અ ચેરિશ્ડ રાઇટ. ઓકે. આગળ જોઈએ, વેર ઇઝ ધ RTI એપ્લિકેબલ એટ પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા? તો RTI તો બધા જ ઓલ ઓવર ઇન્ડિયામાં જ લાગુ પડે. બરાબર ને. આગળ જોઈએ હવે આપણે, વિચ ઓફ ધ ફોલોવિંગ
કન્સાઇડરિંગ એઝ ઇન્ફોર્મેશન અંડર આરટીઆઈ સેમ્પલ્સ પણ હોય, ટેપ્સન હોય, પ્રેસ રિલીઝ પણ હોઈ શકે, એટલે ઓલ ઓફ ધીસ. બરાબર. ઇન વિચ લેંગ્વેજ કેન એપ્લિકેટ ફાઇલ એન એપ્લિકેશન ફોર સિકિંગ ઇન્ફોર્મેશન અંડર આરટીઆઈ, કઈ લેંગ્વેજમાં લખી શકીએ આપણે? તો એ કોઈ પણ લેંગ્વેજ હોઈ શકે. બરાબર. આગળ જોઈએ હવે આપણે તો પ્રોવિઝનલ એક્ટ આરટીઆઈ એક્ટ શોલ હેવ ખાલી જગ્યા ઇફેક્ટ ઓવર ડ્યુરિંગ. ઓકે. આગળ જોઈએ હવે આપણે વેર વોઝ સરોજની નાયડુ બોર્ન, તો હૈદરાબાદ. ઓકે, હૈદરાબાદમાં સરોજની નાયડુનો જન્મ થયો હતો. વેન વોઝ સરોજની નાયડુ ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ચૂંટાઈને આવેલા તો 1925માં. ઓકે. વિચ વોઝ ધ ફર્સ્ટ બુક ઓફ પોએટ્રી પબ્લિશ બાય સરોજની નાયડુ, ધ ગોલ્ડન થ્રેશોલ્ડ. ઓકે. આગળ જોઈએ હુ હેલ્ડ સરોજની નાયડુ એઝ ભારત કોકિલા, મહાત્મા ગાંધી એમને કહ્યું હતું. બરાબર. ઇન વિચ કલેક્શન બાય સરોજની નાયડુ ઇઝ ધ પોયમ બેંગલ સેલર પબ્લિશ ધ બર્ડ ઓફ ટાઈમ. બરાબર. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ પોયમ બેંગલ સેલર, તો વિવાઇડ પિક્ચર ઓફ લાઈફ ઇન ઇન્ડિયા. બરાબર. આગળ જોઈએ વોટ આર ધ બેંગલ સેલર ટોકન ઓફ રેડિયન્ટ લાઈફ્સ. ઓકે. આગળ જોઈએ હવે વિચ કલર્સ બેંગલ સેલર આર પ્રેફર્ડ બાય મેડનેસ, કયો કલર? સિલ્વર એન્ડ બ્લુ. ઓકે. વિચ કલર બેંગલ સેલર a meet for women who have the journey through life made way, purple and gold fleck and grey. Okay. What is referred to as rainbow tinted circle of light in Bengal seller, કોનું? તો ભાઈ બેંગલ્સનું સિમ્પલ જ હતો. બરાબર. આગળ જોઈએ હવે આપણે who is the poet of plants of life, H.W. Longfellow. Okay. Which of the following is not a work of H.W. Longfellow? બરાબર. કઈ પોએટ્રી એમની નથી? તો ધ બર્ડ ઓફ ટાઈમ. બરાબર, એમની નથી. વેન વોઝ H.W. Longfellow બોર્ન, ક્યારે એમનો જન્મ થયો? તો 1807માં એમનો જન્મ થયો. બરાબર. વિચ સોલ અકોર્ડિંગ ટુ લોંગફેલો ઇઝ ડેડ, ધ સોલ ડેડ સ્લમ્બર. બરાબર. આગળ જોઈએ હવે આપણે what according to the Longfellow is not a real goal in the life grave. બરાબર. કારણ કે જો ફ્રેમ, કરિયર, મની એ તો આપણા ગોલ તો હોવા જ જોઈએ, એવું થોડી હોવો જોઈએ. બરાબર ને, એ આપણો રિયલ ગોલ હોવો જોઈએ નહીં. what rise from dust and return to the dust in body. બરાબર. આગળ what does the poet compare our hearts to muffled drums. ઓકે. muffled drums. આગળ જોઈએ હવે મિત્રો what does the poet compare the world to, વર્લ્ડને બેટલફિલ્ડના રૂપે બતાવે છે. બરાબર. આગળ જોઈએ મિત્રો what should one not trust however place future. સિમ્પલ છે. બરાબર. what do lives of the great men remind us we can make our life sublime. ઓકે. આગળ જોઈએ મિત્રો who is the poet of O Captain My Captain, Walt Whitman. ઓકે. એમણે આ જે પોએમ છે તે લખી છે. which was the first publication of Walt Whitman, Leaves of Grass. ઓકે, એનું ફર્સ્ટ પબ્લિકેશન હતું. બરાબર. આગળ જોઈએ મિત્રો હવે આપણે when was the poem O Captain My Captain written by Walt Whitman. એમણે ક્યારે લખી હતી? તો 1865માં વોલ્ટ વ્હાઇટમેને લખી હતી. who is the date of the monument the poem O Captain My Captain, કોની ડેટ વિશે બતાવે છે? તો એબ્રાહમ લિંકન. બરાબર. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, ભૂતપૂર્વ. ઓકે. what does the fearful trip mean by the first line of the poem O Captain My Captain, the civil war. ના વિશે, અમેરિકામાં જે સિવિલ વોર થયેલું ને એના વિશે આની અંદર બતાવવામાં આવ્યો છે. આગળ આપણે જોઈએ મિત્રો હવે આપણે whose lips are the best still mentioned in the poem O Captain My Captain, Abraham Lincoln. Okay. what does the object one refer in the poem O Captain My Captain, abolition of slavery. Okay. આગળ જોઈએ મિત્રો આપણે which voyage is talking about the poem
ઓ કેપ્ટન, માય કેપ્ટન, સેના મતલબ આ શબ્દો કોના માટે વાપરવામાં આવ્યો છે? તો ધ અમેરિકન સિવિલ વોર વિશે, બરાબર. વિચ કન્ટ્રી ઇઝ રિફર એઝ ધ શિપ એન્ડ પોએમ ઓ કેપ્ટન, માય કેપ્ટન, સિમ્પલ છે, તો ભાઈ અમેરિકાની જ વાત કરી છે અંદર, બરાબર. વોટ ડઝ ધ વર્ડ વેસલ રિફર ટુ ઇન ધ, મતલબ આ જે વેસલ વર્ડ છે એ કયા શબ્દો માટે વાપરવામાં આવ્યો છે? બરાબર, તો શિપ માટે. ઓકે, આગળ જોઈએ હવે આપણે મિત્રો. તો આગળ છે ને મિત્રો ગ્રામર આપવામાં આવ્યું છે. ગ્રામરમાં તમારે કોમ્પ્લેક્સ વાક્ય થઈ ગયા, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ થઈ ગયા, એટલે વાક્ય સેન્ટેન્સ એક જ છે ને, સિમ્પલ વાક્ય થઈ ગયા કે પછી કમ્પાઉન્ડિંગ વાક્ય થઈ ગયા કે પછી કોમ્પ્લેક્સ વાક્ય કે નેગેટિવ વાક્ય, પોઝિટિવ વાક્ય થઈ ગયા. એ બધા વાક્ય છે ને એક ગ્રામરનું પોર્શન છે. એ ગ્રામર માટે છે ને મારે એક અલગથી વિડીયો બનાવવો પડશે. ત્યારે છે ને તમને બધાના વાક્ય મારે છે ને તમને સમજાવવા પડશે. પણ હમણાં જેટલા પણ વિદ્યાર્થીઓને તમને આ આવડે છે ને, તો તમે જાતે એની પ્રેક્ટિસ કરો તો છે ને તમને વધારે સમજ આવશે. અને છે ને છેલ્લે નીચે અહીંયા તમે જોઈ શકો છો કે નીચે છે ને અમુક છે ને તમારા પ્રેક્ટિસ માટે પણ મેં અમુકના સવાલ નથી આપ્યા. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા થોડા ઘણા 3 એક સેન્ટેન્સ છે, એમાં તમારે જાતે ડિસાઇડ કરવાનું છે. આ જો નીચે 3, પછી આ નીચે 5, 6, 10 જેટલા ક્વેશ્ચન્સ છે એ તમારે જાતે ડિસાઇડ કરવાનું છે કે અંદર એ કયા વાક્ય છે, કયા ટાઈપના વાક્ય છે, બરાબર. એ તમારી એક્સરસાઇઝ છે, બરાબર મિત્રો. તમને મારો વિડીયો ગમે હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અને આપણે ધ્યાન રાખજો મિત્રો, જ્યારે તમને આ PDF મેળવવી હોય તો તમારે શું કરવાનું છે? મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, એનો સ્ક્રીનશોટ લેવાનો છે અને મારા વોટ્સઅપ પર, ટેલિગ્રામ પર કાં તો મારા જીમેલ પર તમે મને મોકલી શકો છો અને હું તમને PDF સેન્ડ કરી દઈશ મિત્રો. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ધન્યવાદ.